બપોર કેમ હરખું જમવા નહીં? કેમ બરોબર નતું જમવાનું? બરોબર જ હતું. લાય તારા હાથ જોવા દે. કે મારા હાથ એટલા બધા હારા છે? તો કેટલા હાથ કેટલા સુંદર છે. બસ જમવાનું આવું સુંદર બનાવતી જા. જો બેટા આમાં કેવું હોય, દુનિયામાં લગભગ છોકરાઓનું ગણિત ખરાબ છે. બોલ પપ્પા એ વાત તો આશી છે, પણ અમારા ક્લાસમાંથી છે ને 80% છોકરાઓનું ગણિત કાચું છે. એ તો ભગવાનની દયા કે હું 20% માં આવું. એટલે માથાની ટીકડી પી લ્યો. મને ક્યાં માથું દુખે તો છે? તાવની ટીકડી પી લ્યો. પણ મને તાવ નથી આવ્યો. તો શરીર તો દુખતું જ હશે, તો એની ટીકડી પી લ્યો. શરીરે નથી દુખતું. તો હાથ દુખે, ના રે ના, પગ તો દુખતા જ હશે. કાંઈ નથી દુખતું. તો જ રવિવાર છે તો ઘરનું કામ કરવા લાગો. કઈ બાજુ જાવ છો? બહાર જાઉં છું, 5 મિનિટમાં આવું પર. તમે 5 મિનિટનું કઈ જાવ છો? તમે આવો છો કોઈ દી 5 મિનિટમાં ઘરે? તમે બાઈ 5 મિનિટમાં તૈયાર થઈ જાવ એમ કયો, કોઈથી તૈયાર થયો છો? મેં તમને અડધી કલાકથી આઈ લવ યુ લખીને મોકલ્યો, તમે જવાબ આપ્યો? તો ક્યાં તે હું લખીને મોકલ્યું? 1 4 3. તો વોટ્સઅપમાં ક્યાંય આવ્યું નથી. વોટ્સએપ અને ગૂગલ પે માં મોકલ્યું, જુઓ તમે. ગૂગલ પે માં તો 143 રૂપિયા ઠેક. 143 એટલે આઈ લવ યુ ટુ. એમ નહીં, મેં લખીને મોકલ્યો ને એવી રીતના મોકલો. 1 4 3 2. જો આવ્યા 1432. આને 1432 નો કહેવાય, અને આઈ લવ યુ 2 કહેવાય. પાછું હું લખીને મોકલું ને પાછું રિપ્લાય આપજો તમે આમાં પાછું. હવે રિપ્લાય ની વાત ન જોતી, હું ગૂગલ પે ડિલીટ જ મારું છું. હે પપ્પા, છોકરા ભગવાનનું રૂપ કહેવાય. હા બેટા હો. હા તો મમ્મીને સમજાવો ને, ભગવાનને હાવણીયાથી મારે છે. તો બગાડી નાખ્યું ને, થઈ ગઈ ને શાંતિ તમને? તમે હું કઈ સાય કરીને બગાડ્યું હોય છે? અમારે હું તમને કઈ કહેવાનું જ નહીં. તો અમે કોઈ દી કઈ કીધું તમને? તમે અમારી જિંદગી બગાડી નાખી. આમાં જો તો એક સવાલ આવ્યો, એવી કઈ બે વસ્તુ આપણે ભેગી કરીને ખાઈ એને આડ અસર આખી જિંદગી રહી? ગોળ દાણા. એ કેવી રીતે? ઈ જ આવે, વિચારી જો. ત્યાં હોય ને આડા નાડા બેઠા હોય. હું ક્યાં કરી આડો બેઠો કે? હા ભાઈ, તો બહુ હોશિયાર હો. કોનો ફોન છે? દોસ્તાનનો છે. શું કહેતા હતા? એની પત્નીનું કહે છે કે કોઈ બી સ્થળે ગમે એટલો સમય ગમે એ વિષય ઉપર બોલી શકે. એમ તો મારે વખાણ કરો ને તમે. હા, એમાં શું થઈ ગયું, મારી પત્ની છે ને વિષય વગર ગમે એટલો સમય બોલી શકે. ઊભી તો રે પણ. મારે તમારી કાંઈ વાત હતી સાંભળી, હું જાઉં છું મારા મમ્મીની ઘરે. હવે મેં શું કર્યું, અઠવાડિયે તને બાંધવાનો મોકો નથી દીધો. બસ એ જ વાંધો છે. કામ કરી કરીને તો થાકી ગયા હવે. હું થયું પણ હવે ગમે એટલું આપણે કામ કરીને આપણે કોઈ ગણતરીમાં જ ન લે. તમારે કઈ બોલવું નથી, તમને તો હું ગાંડી જ લાગતી છું ને. કન્ફર્મ કરશો કે મને પૂછશો?